હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધી મેથીના મુઠિયા ઢોકળા। તો અત્યારે શિયાળામાં મેથી સરસ આવતી હોય, દૂધી પણ સરસ હોય, તો મસ્ત મજાના આજે આપણે દૂધી મેથીના મુઠિયા ઢોકળા બનાવીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી, દૂધી મેથીના મુઠિયા ઢોકળા। આજે આપણે દૂધી મેથીના મુઠિયા ઢોકળા બનાવીશું મસ્ત મજાના। અત્યારે શિયાળામાં તો મેથી પણ સરસ આવતી હોય, તો આ ઢોકળામાં આપણે જાજી મેથી નાખી અને મસ્ત મજાના ઢોકળા બનાવી શકીએ। તો મેં અહીંયા દૂધી લીધેલી છે, આપણે અડધી દૂધીનો ઉપયોગ કરીશું, આખી દૂધીની જરૂર નહીં પડે, આટલી દૂધી લીધેલી છે। આની છાલ ઉતારી અને છીણી લેવાની છે। દૂધીની છાલનો ભાગ મેં દૂર કરી દીધો। હવે દૂધીને આપણે મીડિયમ છીણી લેવાનું છે। અને જ્યારે આપણે ઢોકળા બનાવવા દૂધી લઈએ ને, ત્યારે દૂધી આપણે એકદમ પાકેલી દૂધી હોય ને તેવી નથી લેવાની, કૂણી દૂધી હોય ને તેવી જ લેવાની, જેથી તે ફટાફટ કૂક થઈ જાય ઢોકળાની હારે। આ દૂધીને મેં છીણી લીધેલી છે। હવે આપણે એક વાસણ લેશું અને તેમાં જે આ દૂધી છીણેલી છે ને તે ઉમેરી દેશું। મેં અહીંયા એક વાટકો જે ભાખરીનો કરકરો લોટ આવે છે ને તે લીધેલો છે। જો તમારી પાસે ભાખરીનો કરકરો લોટ ના હોય ને તો તમે રવો લઈ શકો। તો તમારે એક વાટકો એક રવો લઈ લેવાનો, અને થોડોક રોટલીનો લોટ અને થોડોક રવો એમ પણ ઉમેરો ને તો ચાલે, અડધો રોટલીનો લોટ અને અડધો રવો તે પણ ચાલશે। તો મેં અહીં એક વાટકો એક ભાખરીનો લોટ લીધેલો છે, તેની સામે મેં બાજરીનો લોટ લીધેલો છે, એક નાની વાટકી એક, અને આમાં મારે બાજરી અને જાર બંનેનો લોટ છે, કેમ કે હું જાર અને બાજરી બંને ભેગું જ દળાવું છું એટલે બંને છે। જો તમારી પાસે બે અલગ અલગ હોય તો બંને અલગ અલગ લેવાના। તો થોડોક બાજરીનો લોટ લેવાનો અને થોડોક જુવારનો લોટ લેવાનો। એક વાટકી એક આપણે બાજરીનો અને જુવારનો લોટ લીધેલો છે, અને એક નાની વાટકી એક ચણાનો લોટ। મેં અહીંયા આદુ મરચા અને લસણની પેસ્ટ કરેલી છે, 2 ચમચી જેટલી આપણે તે ઉમેરીશું। આદુ મરચા અને લસણ ત્રણેયને મેં વાટી લીધેલા છે, અને એક વાટકો એક મેં અહીંયા લીલી મેથી લીધેલી છે તે ઉમેરીશું। લીલી મેથી તમે વધારે ઉમેરવી તો વધારે પણ ઉમેરી શકો। અડધો વાટકો લીલા ધાણા ભાજી। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। આપણે આમાં 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। મેં અત્યારે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે। 1 ટીસ્પૂન એક હળદર પાવડર, 1 ટીસ્પૂન એક નિમક સ્વાદ પ્રમાણે, 1 ચમચી એક ખાંડ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી એક તલ, 2 ચમચી આપણે તેલનું મોણ ઉમેરીશું, તેનાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે। અહીંયા હું અડધી ટીસ્પૂન જેટલા સાજીના ફૂલ ઉમેરીશ, ખાવાના સોડા જે આવે છે ને તે, બહુ ચાચા નથી ઉમેરવાના, અડધી ટીસ્પૂન જેટલા જ ઉમેરીશું। અહીંયા 1 ચમચી જેટલા મેં અજમા લીધેલા છે, તેને હાથેથી ક્રશ કરીને ઉમેરી દેશું, જેથી કરીને ઢોકળા પચવામાં આપને સરળ રહે અજમાથી। અને અડધા લીંબુનો રસ ઉમેરીશું, જે આપણે સાજીના ફૂલ ઉમેરેલા છે તેની માથે જ ઉમેરી દેશું લીંબુનો રસ। આપણે આ બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેશું, સરસ મિક્સ કરી લેવાનું, જેથી કરીને બધા મસાલા સરસ બધામાં કોટિંગ થઈ જાય મસાલાનું। અને સાઈડમાં આપણે ગેસ ચાલુ કરી અને તમારે જેમાં સ્ટીમ કરવા હોય ને તે વાસણ મૂકી દેવાનું, પાણી ઉમેરીને તે વાસણ મૂકી દેવાનું। મેં અહીંયા એક વાટકો એક પાણી લીધેલું છે, આપણે તેનાથી લોટ બાંધી લેશું। બધું પાણી આપણે એકારે નથી ઉમેરવાનું, જેમ જોઈએ તેમ જ ઉમેરવાનું છે। સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરીશું, એકદમ ટાઈટ કણક નથી બાંધવાની। આ રીતે લોટને ભેગો કરતો જવાનો, જેથી કરીને આપણે ખબર પડી કે આપણે કેટલી પાણીની જરૂર પડશે। આ રીતે પોલો પોલો જ ભેગો કરવાનો છે, એકદમ ભેગો નથી કરવાનો। આ રીતે પોલા હાથે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અને તેલમાં લોટને કેળવી લેવાનો છે આ રીતે। તો આપણે ઢોકળાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઢોકળા વાળીને તૈયાર કરી લઈએ। આ રીતે આપણે મુઠિયા વાળીને તેના તૈયાર કરી લેશું, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં। અને આપણે આને સીધા સ્ટીમ થવા જ મૂકી દેશું ઢોકળિયામાં। આ રીતે આપણે વાળી અને સીધા આ રીતે સ્ટીમ થવા જ મૂકી દેવાના, અને સ્ટીમર આપણે પહેલાથી જ મૂકી દેવાનું, જેથી કરીને આપણે ઢોકળા વાળી લઈએ ને ત્યાં આપણું પાણી સરસ ગરમ થઈ જાય। હવે આ મેં બધા મુઠિયાને વાળી અને સ્ટીમ થવા માટે મૂકી દીધેલા છે। આપણે આને ઢાંકણ બંધ કરીને અને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દેશું, જેથી કરીને સરસ કૂક થઈ જાય। અને ઢાંકણ બંધ કરી દઈશ। આપણે ચેક કરી લઈએ, 20 મિનિટ થઈ ગઈ છે, ઢોકળા આપણે જે સ્ટીમ કરવા મૂકેલા તેની કૂક થઈ ગયા છે। એટલે ચેક કરી લઈએ તોય આ રીતે સરસ કૂક થઈને તૈયાર થઈ ગયા છે। જો એકદમ સરસ કૂક થઈ ગયા છે। આપણે ગેસ ઓફ કરી અને આને થોડી વાર માટે ઠંડા થવા દેશું। આ ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયેલા છે, તેને આપણે એક
પ્લેટમાં લઈ લેશું, જેથી કરીને તે ફટાફટ ઠંડા પણ થઈ જાય અને પછી આપણે તેને કટ કરી શકીએ. એકદમ સરસ કૂક થઈ ગયા છે. તમે જો ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે અને હું કટ કરી લઈશ. આ રીતે આપણે તેના 3 પીસ કટ કરી લેશું. એકદમ સરસ પોચા એવા ઢોકળા બનીને તૈયાર થયા છે. બહુ પ્રેસ કરીએ તો ભૂકો થઈ જાય તેવા પોચા બનીને તૈયાર થયા છે. આ રીતે એના 3 પીસ હું કરી લઈશ. તમે જોઈ શકો છો મસ્ત ઢોકળા બનીને તૈયાર થયા છે. જો એકદમ સરસ પોચા છે ને એકદમ સરસ પોચા સોફ્ટ એવા. આપણે ઢોકળા બધા કટ થઈને તૈયાર થઈ ગયા. આપણે આનો વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરી અને પેન મૂકી દેશું ને આપણે આમાં 3 મોટી ચમચી જેટલું તેલ મૂકીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે 1 થી 1.5 ટીસ્પૂન જેટલી આખી રાઈ ઉમેરીશું. રાઈને સરસ ખીલવા દેશું અને રાઈ જાજી ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગશે. 1 ટીસ્પૂન આખું જીરું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ ને 2 મરચાને કટ કરીને લીધેલા છે. આ રીતે ઝીણા સમારીને તે ઉમેરીશું. 1/2 ટીસ્પૂન હિંગ અને થોડાક મીઠા લીમડાના પાન. જે આપણે આ ઢોકળા કટ કરેલા છે તે ઉમેરી દેશું આમાં ને ઢોકળાને આપણે આમાં મિક્સ કરી લેશું. ઢોકળા મસ્ત મજાના બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ ઓફ કરી દેશું. કેટલા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ પોચા એવા. આપણે ઢોકળાને સર્વ કરીશું. મસ્ત મજાના ઢોકળાને આપણે સર્વ કરીશું. ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દે. ચટણી મેં બનાવેલી છે વાટીને, આદુ મરચા લસણની ને સાથે મસાલા દહીં. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા દૂધી મેથીના મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. મેં તેને લસણ મરચા અને ધાણા ભાજીની ચટણી સાથે સર્વ કરેલા છે અને સાથે મસાલા વાળું દહીં. તમે આ ઢોકળાને ચા સાથે પણ ખાઈ શકો. મસ્ત મજાના ઢોકળા તમને ચા સાથે પણ મજા આવશે. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના દૂધી મેથીના મુઠિયા ઢોકળા. જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જો કેટલા સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. એકદમ સરસ મજાના. જો તો સાથે મસ્ત મજાની ચટણી અને મસાલા વાળું દહીં પણ તૈયાર છે. તો તૈયાર છે દૂધી મેથીના મુઠિયા ઢોકળા.